સામેથી આવતા જ જણાય છે. આ એટલે બતાવું એક નંબર બે નંબર કરતા હવે આવ્યું. હા હવે કહો પ્રધાનજી, આમાં તમારું ચાલુ તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાનું કારણ કહો. તમારા પિતાશ્રી મળવા માંગે છે. પિતાશ્રીના ચરણમાં રાજકુંવર પ્રતાપના વંદન. આયુષ્માન ભવ. બે નંબર કહો પિતાશ્રી, 3 નંબર આપના મુખમંડળ પર મામા ઉદાસીના ચિહ્ન દેખાય. એ કરો વળી આ પિંગળગઢનો રાજ દરબાર 3 આજ સુનકાર ભૈરો લાગે. એવી તે સી વાત છે કે તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાની ફરજ પડી. પોકરણગઢથી પંડિત આવ્યા છે અને શ્રીફળ પોકરણગઢના રાજા અજમલની દીકરીનો સગુણાનું શ્રીફળ તારે સ્વીકારવાનું છે. શું કહ્યું પિતાશ્રી? મામા એ વેરીને વેવાઈ બનાવવાની વાત કરો. શા માટે? એવા તે શું દુઃખના વાદળ આ પિંગળગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા કે 20 વર્ષના વેરી અજમલને સંધિ બનાવવા માંગો. તમને પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ હોય તો આજ્ઞા કરો, આજ્ઞા કરો. એકલા હાથે જઈ એ પોકણગઢને ધમરોડી દુશ્મનોના શિર છેદ કરી તમારા ચરણમાં હાજર કરું. સિંહ ગરજે વનમાં કે સિંહ ગરજે વનમાં ગાજર તણી વાણી નથી. છે નસે નસમાં લોહી, રક્તમાં પાણી નથી. પાકડ બચ્ચા લાખ, લાખે વિચારા. સિંહણ વાંચું એકે હજારા. પિતાશ્રી અજમલનું નામ સાંભળતા પ્રતિશોધ લેવા જ્વાળામુખીની ચિંગારીની માફક પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા છે. જાણું છું પુત્ર, તારી શક્તિથી તો પિંગલગઢના વાવટા ફરકી રહ્યા છે, પણ તું નારીએ સ્વીકારવાના ફક્ત 2 કારણ છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાના 2 કારણ મારા હાથે અનર્થ થાય તે પહેલા 2 કારણની વાત કરો. તો પહેલું કારણ, આ પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. ઈ આયા પ્રાણની આહુતિ દે એટલે તને ને મને બ્રહ્મ હત્યાના પાપ લાગશે. બીજું કારણ? બીજું કારણ તો એ જ પુત્ર પ્રતાપ પોકરણગઢના રાજા અજમલ દીકરીનો પિતા છે અને તારા પિતા એક પુત્રના પિતા છે. અજમલની દીકરી લઈ સગુણાની શ્રીફળનું આપણે સ્વીકાર કરી એટલે એનું મસ્તક સદાની માથે મારા ચરણમાં રાખવું એ જ મારી આમ છે પુત્ર પ્રતાપ. ધન્ય છે પિતાશ્રી. તમારા નિર્ણયને આ પ્રતાપ એ હજારો વાર વંદન કરે. એક તીરે 2 નિશાન. એક તો આવેલ પુરાણા પંડિતના પ્રાણ ન જાય, બ્રહ્મ હત્યાના પાપ ન લાગે. બીજું નિશાન અજમલની દીકરી સગુણાને લઈ બરાબરના દુઃખ દઈ. છતાં અજમલ દીકરીનો પિતા હોવાથી લાચાર બનશે. લાચાર બનેલ અજમલનું મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રાખવું એ જ મારી હામ છે. અરે ભૂદેવ, કહો કુંવર પ્રતાપ. આપ પણ જાણો છો કે અજમલ સાથે અમારે 20 વર્ષના વેર મામા ચાલુ અને 14 વર્ષના અબોલા. છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું આ પુત્રનો ધર્મ છે. માટે પોકણગઢથી આવેલ એ સગુણાના વેવી સાળનું શ્રીફળ આ પિંગળગઢનો રાજકુંવર એ જરૂર સ્વીકાર કરશે. આવ્યા છો તો ગણેશ બેસાડતા જાવ ને મંડપ રોકતા જાવ. ભલે પ્રધાનજી. એક કેસર છાતી લખવી કંકોતરી એમાં લખવા મારે પ્રતાપભાઈના નામ પર ઘોડે પેલાયા
જલ્દી બતાવો મારી દીકરી શકુણાનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીએ શીખાયેલું? અરે મહારાજ, પિંગલગઢના રાજા પટિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ ગિલાવીને આવું છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા, છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિતજી તમારી. મારી દીકરીના ભાગ્યમાં હતું તે મળી ગયું, માટે કંકોત્રા લખતા જાય. ભલે મહારાજ. એક કેસર છાતી લખવી કંકોત્રી, એમાં લખવા મારે સગુણા બેનના મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. ઓટીને વરંગ ચુંદડી બાએ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવો સર્વ કાર્યસુ સર્વદા. પેલું મંગલ્યું વર્તાય છે, પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે. તે માટે પેલો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બીજું મંગલ્યું વર્તાય છે, બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે.